બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર ફરી એકવાર પોલીસની પકડમાં આવ્યો। રાજકોટમાં ગેરકાયદે હથિયાર સાથે આદિત્ય રાઠોડ પકડાયો। મોંઘીદાટ કાર સાથે અમદાવાદથી રાજકોટ પહોંચ્યો તો આદિત્ય। એસઓજીએ ગેરકાયદે હથિયાર સાથે આદિત્ય રાઠોડની ધરપકડ કરી। 80 લાખની ગાડી લઈ ન્યારી ડેમ પાસે રીલ બનાવવા આવ્યો હતો। અગાઉ પણ આદિત્ય રાઠોડની અમદાવાદમાં ધરપકડ થઈ ચૂકી છે। અમદાવાદમાં પણ આદિત્ય રાઠોડે કોલેજમાં મારામારી કરી હતી। અગાઉ પણ પોલીસે આદિત્ય રાઠોડનું સરઘસ કાઢ્યું હતું। રાજકોટ ન્યારી ડેમ મેન રોડની બાજુમાં જાહેરમાં ધુમિલ અમિતભાઈ ઠાકોર રહેવાસી અમદાવાદ અને આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ગાંધીનગર તથા એક અન્ય બાળ કિશોર એ કોઈ પણ જાતના પાસ પરમિટ વગર પરવાના વગર એક હથિયાર સાથે રીલ્સ બનાવતા હતા અને એમની પાસે એક જીવિત કાર્ટ્રેજ પણ હતો। તો એ બાબતે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ જે આરોપીઓ છે એમાંથી બે જે આરોપીઓ છે એ મેજર છે, એના વિરુદ્ધ અમે એફઆઈઆર નામજોગ દાખલ કરી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એમની વિરુદ્ધ જે એક્ટ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।